સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હું આવ્યો છું તારે મંદિરે, પણ તું ના બોલાવે તો હું શું કરું. હું આવ્યો છું તારે મંદિરે, પણ તું ના બોલાવે તો હું શું કરું. તારે મારા જેવા અનેક જ છે, પણ મારે તો તું એક જ છે. મને તને મળવાની ટેક જ છે, પણ તું ના બોલાવે તો હું શું કરું. મળે સાગર ને સરિતાઓ ઘણી, પણ સરિતાને નિધિ એક ધણી. એમ જાણી આવ્યો તારા ભણી, પણ તું ના બોલાવે તો હું શું કરું. શાનો બોલાવે? હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ, તોય પાછો સ્વીકારતો નથી. દીઠા નહીં દોષ, દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? ગુનો કબૂલ કરે તોય માફી આપે. આ કે મેં ગુનો કર્યો જ નથી, પછી પ્રતિક્રમણ કેનું? એટલે પછી કહ્યું, અધમાધમથી કોપતિત સકળ જગતમાં હું આ નિશ્ચય આવશે, પછી આ સાધન કામ આવશે. બોલો, પ્રશ્ન પૂછવો છે કે ક્યાંક વિષય લેવો છે કે ક્યાંય? કઈ પૂછવું નથી? ના પૂછો, એમાં શું છે? અમે રાત્રે અમે એવી રીતે રાખીએ, કાંઈ બી પૂછવું હોય વચનામૃતને લગતું કે, કેમ કે આપણને કોઈ પણ પ્રશ્ન ઊભો થાય ને, વચનામૃતમાં જવાબ હોય, વચનામૃતમાં ન હોય ને, તો એના વિવેચનમાં બ્રહ્મચર્ય કર્યો હોય. ત્યાં ન મળે ને આપણે, તો પત્ર સુધામાં 1268 પત્રો છે. કોઈ એમ મારા બાથરૂમમાં કંસારી બહુ થાય છે, એનો જવાબ હોય આમાં પરમાર્થ છે કે શું કરવું હવે. કારણ એમ કે મારા ઘરના મને આવવા નથી દેતા મંદિરમાં. એક જણે તો એવો પ્રશ્ન પૂછ્યો કે મારા પિતા નહોતા, મારી માએ ગામના કામ કરીને વાસણ ઉટકીને મને ભણાવ્યો છે. હવે મને આત્મામાં રસ છે, હું નિવૃત્તિ અર્થે આશ્રમમાં આવી જાઉં કે ઘર છોડી દઉં, તો દગો દીધો કહેવાય કે નહીં? માએ મને મોટો કર્યો પેટે પાટા બાંધીને. તો જો આત્માર્થે આવતા હોય તો એ દગો નથી. માને તમારો મોહ છે દીકરા તરીકે, તમારા આત્માનો મોહ છે, સત્પુરુષ પ્રત્યે મોહ છે, તો ઓલો વ્યવહાર છે. નહીં તો આપણે આ જવાબ ક્યાંથી લાવીએ? લોકોને પૂછ્યો તો એ તો લોકોનો ખ્યાલ હોય જ પ્રમાણે જવાબ આપે ને. ફરી ફરીને મોટા કહેવાતા સંત મહાત્માઓ, અભ્યાસીઓ, પંડિતો, વિદ્વાનો છેલ્લે શરીરનું જ આવીને ઊભું રહે વધારેમાં વધારે. રસ્તા પોળા કરો, શ્રમ યજ્ઞ કરો, ઝાડવા ઉગાડો, એના કરતાં આગળ. કબૂતરને ચણ નાખો, પાંજરાપોળ કરો, એના કરતાં આગળ. મોતી અવતરણ લોહીના બાટલા ચડાવો, બસ પતી ગયું. આત્મા ક્યાં? કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદ રોગ. અને બધાને દેહાધ્યાસ છે, જવાબ આપવા વાળાને પૂછવા વાળાને. એટલે દેહની વાત બધાને ગમે ને, એટલે ત્યાં બધા હાજરી પૂરે, એટલે બહુમતીથી જીતી જાય. પણ મોક્ષ માર્ગના ટોળા હોય જ નહીં. ટોળા ઘેટા બકરાના હોય, ઝુંડ ઉડે મચ્છરના. એમ થાય 300-400 સિંહ એક સાથે જતા થયું, એકલો જ જાય. એટલે કોપાલને કહેવું પડ્યું, મોહન આજે મગન કેમ નથી આવ્યો? એટલે એમ બેમાંથી એક નહોતો આવ્યા. બોલો, પ્રશ્ન ક્યાં પૂછવો હોય તો પૂછો. 339મો પત્ર લઈ, જે વચનામૃતમાં અધૂરો છે અને આખો શ્રી સૌભાગ પ્રત્યે એ પુસ્તક પણ અગાસથી છપાયેલું છે. પાછું એમાં મળ્યો પછી 339મો પત્ર. મથાળે જે લખ્યું છે ને કે કોઈનો દોષ નથી, અમારો દોષ છે, અમે કર્મ બાંધ્યા છે, માટે અમારે ભોગવવા પડશે. આ પત્ર વચનામૃતમાં છે ઘણો બધો મોટો, પણ મથાળું ને બધું બરોબર છે, તિથિ એક જ તિથિ છે. એટલે શ્રી સૌભાગ પ્રત્યે બુક છે ને, એ પણ અગાસનું જ પ્રકાશન છે, અને વચનામૃત અગાસનું જ પ્રકાશન છે, પરમ સ્વરૂપ પ્રભાગ મંડળ. પણ જ્યારે ભેગા થયા હોય પત્ર, ત્યારે અધૂરો મળ્યો હોય. પછી એનું રીપ્રિન્ટ થાય ત્યારે એમને એમ ચાલુ રાખ્યું છે. એટલે આ મુંબઈ ફાગણવદ 6 બુધ 1948, વચનામૃત 339. આમાં શ્રી સૌભાગ પ્રત્યેમાં 87મો પત્ર છે, 91મા પાના ઉપર. એમાં નીચે લખ્યું છે ફૂદડી
એસ્ટ્રિક માર્ક કરીને કે આ પત્ર શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાં અધૂરો છપાયેલ છે. અહીં ઈડરથી પ્રાપ્ત થયેલ મૂળ હસ્તલિખિત પત્રોની ફોટોકોપી ઉપરથી સંપૂર્ણ આપેલ છે. એટલે અહીંયાથી જ મળેલો છે આખો પત્ર, હસ્તલિખિત, હસ્તાક્ષર વાળો. મૂળ આત્મસિદ્ધિ શાસ્ત્રે જે ગોપાલદેવે લખેલું ને એ પણ શ્રીમદ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ વડવા પાસે છે. એટલે વડવા, ઈડર, પાલડી, પંચભાઈની પોળ એ બધું એક જ સંસ્થા છે, સંભાળે છે. લખ્યું, કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે માટે અમારો દોષ છે. આ સમજાઈ જાય તો જીવને ઉદય આવેલા કર્મમાં આર્તજન ન થાય. તારે લીધે પછી એમ ન કરે. કોઈને લીધે જ નથી. પોતે બાવળિયા વાવેલા એટલે ગમે ત્યાંથી કાંટા ઉડી આવીને કરડે એને, વાગે, છોલે. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. અમિત ગતિ આચાર્ય મહારાજ એને પાઠ લખ્યો છે સામાયિકનો, એની આ ગાથા છે. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. તો દેવ દેવી મંત્ર તંત્ર એવું ક્યાં કરશું તો ગોપાલદેવ ચુકાદો આપ્યો, મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વીતરાગ વાણી વિના અવર્ણ કોઈ ઉપાય. વચનામૃત 15. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. બહુ આફળો ફાફળો થાય, બહુ આર્ત ધ્યાન કરે, કસ્તુરી મૃગની જેમ ઠેકડા મારે, પછી મોટી હોસ્પિટલમાં કહી દે કે હવે આ રોગ મટે એમ નથી. એટલે 2-4 દિવસે પછી સમજી જાય, સગાવાલાએ સમજી જાય, પછી ઘરે બેસે. જ્ઞાનીએ કહ્યું છે કે ઉદય આવેલા કર્મોમાં સંભાવ રાખવો તો ત્યારે ન રહે. પછી હોસ્પિટલને ડૉક્ટર કહી દે, 1 લાખ, 2 લાખ, 5 લાખનો ખર્ચો થાય કે હવે અમારાથી કંઈ થાય એમ નથી, પછી હાથ ધોઈ નાખે. તો સમ્યક ઉપાય કરી અને જ્ઞાનીનું પહેલેથી જ માન્યું હોત તો આ વખતે જે કર્મ ઉદયમાં આવ્યા છે એવા કે એના કરતાં આકરા ન બાંધે. તે બધું લખ્યું, જ્યાં ઉપાય નહીં ત્યાં સહનશીલતા જ એક ઉપાય છે, ત્યાં ખેદ કરવો નહીં. સોમવારે પત્ર પ્રાપ્ત થયું હતું કે જેમાં તરવા માટે જીવે પ્રથમ શું જાણવું એ વગેરે પ્રશ્નો હતા. એટલે સૌભાગભાઈએ પ્રશ્ન કર્યા હોય, ગોસળિયા, લહેરાભાઈ, સાયલાના બધા મુમુક્ષુ કરે, સૌભાગભાઈને કે લખો. સૌભાગભાઈની છૂટ હતી, પૂછે પણ આંખે ઝાખપ છે કે ગવાય એવું બનાવો. પોપદ હા ન પડી. 20 દિવસ પછી, એટલે અત્યારે વડવા આશ્રમ છે ને એની બહાર સૌભાગભાઈ વિનંતી કરી. એ પછી એમાં ભેદ છે. પ્રભુશ્રીજી કહે છે કે 6 પદનો પત્ર મારા માટે તો લખ્યો અને મને તો સુરત આવીને સમજાવી ગયા. ગોપાલદેવે આજ્ઞા આપેલી કે દેશ આ પાકું કરો. 6 પદનો પત્ર એક એક લીટી નહીં, એક એક શબ્દ સમજાવ્યા, ખાસ ઝવેરી બજારની પેઢીથી સુરત આવીને. પછી કહે છે મુખપાઠ કરજો. તો જંગલમાં જઈ અને પાકો કરે, ત્યાં સુરતમાં કરે અપાસરે, બધા શ્રાવકો આવતો હોય. ઓ બાપ રે, આ ગૃહસ્થના પત્રો છે કે હતા તો આત્માની જ વાત, લોકો ભડકતા હતા. એ કાળ તો એવો ખરાબ હતો, કટ્ટર સંપ્રદાયવાદ હોય અને ગૃહસ્થ હોય એટલે એની સાથે આ બધી જ્ઞાન ગોષ્ઠી કરે જ નહીં, પત્ર લખાય જ નહીં. આત્માર્થ માટે તો સાધુને, મોટા આત્મજ્ઞાની સાધુ નદી પાર હોય તોય જવાની છૂટ છે. ગોપાલદેવ ખુલાસા કર્યા છે, શાસ્ત્રમાં છે, આગમમાં છે. પણ પછી કદાગ્ર થઈ ગયો હોય એટલે શું, એટલે પત્ર લઈને જંગલમાં જાય, પાકો કર્યો, પછી લખે જ ગોપાલદેવને 6 પદની દેશના મુખપાઠ કરી છે. જૈન સર્વસંગ પરિત્યાગી સાધુ, દેશના એટલે તીર્થંકરની વાણી, કેવળીની વાણી, ભાખ્યું ભાષણમાં ભગવાન, ભાખવું દેશના, દિવ્ય ધ્વનિ. પ્રભુને નહીં ખબર હોય, એ તો જૈન સાધુ હતા. એટલે લખ્યું 6 પદની દેશના મુખપાઠ કરી લીધી છે. આ દેશના છે વચનામૃતે. ગોપાલદેવ કયું છે? આગમ છે, જીન આગમ છે. વડવા ક્ષેત્રની બહાર પ્રભુશ્રીજી, બીજા દેવકનજી મહારાજ, મોહનલાલજી મહારાજ બધા સમાગમમાં હતા. પછી ગોપાલદેવ આગા પાછા કંઈક થયા છે, કાં ઉપર પહેલે માળે, જે રાજ મંદિર છે ને ત્યાં પહેલે માળે
ઝૂંપડીમાં ઉપર રહેતા. અંબાલભાઈ નીચે રસોઈ કરે. સમાગમ પૂરો થયો છે એટલે સૌભાગભાઈને પ્રભુસિંહજી કહે છે કે મુખપટ તો કર્યો પણ આ અઘરું પડે એવું છે, પાકું કરવું એ. તમે ક્યાંક કયો કૃપાઉદય કે ગવાય એવું બનાવે તો. સૌભાગભાઈ હું એ જ પેરવીમાં છું, કે હું કહેવાનો જ છું, કે મને તો ઝાખપ છે આખે. એટલે 6 પદના પત્રમાં તો પ્રભુસિંહજી છે, આત્મસિદ્ધિમાં છે પ્રભુસિંહજી. એકો આપ્યો સૌભાગભાઈ કે હું કહેવાનો જ છું, કીધું. ત્યારે હા ન કરી કૃપાલદેવે. 20 દિવસ પછી આ સંવત એકમ સંવત 1952 નડિયાદમાં આત્મસિદ્ધિ રહી. એટલે સહજાત્મ પરમગુરુમાં પ્રભુસિંહજી, આત્મભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન રહે તેમાં પ્રભુસિંહજી મુંબઈ સંવત 1949. અને આ સહજાત્મ પરમગુરુ મંત્ર એ સંવત 1952. અને પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ એ કૃપાલદેવે નથી આપ્યો મંત્ર. પરમગુરુ મંત્રની માળા આપતા કૃપાલદેવ કે પરમગુરુ માળા કરજો 3 કે 5. કોકને એમ કહેતા નિર્ગ્રંથ ને કરો, કોઈને નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ નહીં કરતા, કોઈને એમ કહેતા સર્વજ્ઞ દેવ. ચતુર્લી મહારાજને એમ કહેલું મહાદેવ્ય કુક્ષી રત્નમ શબ્દજી રત્ન એની માળા કરજો. હેમચંદભાઈ માસ્તરને એમ કહેલું આ ઈડરવાળા એ કૃપાલદેવ સાથે ફરતા બધું બતાવતા, બધું ઈડરિયો ગઢ ને બધું દેરાસર, કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું કોના સંબંધે વળગણા છે, રાખવું કે પરવરું, એનો વિચાર કરવાનો, તારે એનો જાપ કરવાનો. બ્રહ્મચારીજી નવા પહેલાં તો પ્રભુથી આવવા જ નહોતા દેતા. સંવત 77 સંવત 81 સત્સંગ બહુ કર્યો, સેવ્યા, આવજા કરે, રાત્રે આવે ને સવારે વહેલા જાય, પછી નોકરીએ જાય, પાછા છોકરું નાનું તેડીને આવે, શેતરંજી ઉપર સૂઈ જાય, પછી ખભે નાખીને જાય. પાસ કઢાવી લીધો હતો. એની ભક્તિના વખાણી કરે પ્રભુસિંહજી, પણ આવવા ન દે, આજ્ઞા ન હતી. પછી 81માં જ્યારે હા પડી, નવા એટલે બ્રહ્મચારીજી લખે છે બોધામૃત 1માં છે કે હું નવો હતો અને વૈયાવચ કરતો હતો પ્રભુસિંહજીની, જેમે પછી બપોરે પગ દાબતો હતો. એટલે પ્રભુસિંહજી કે બોલ પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. હવે નિર્ગ્રંથ ને સર્વજ્ઞ આ બધું જૈનનું, પરમગુરુ શબ્દ આવડે, ભણેલા તો બહુ, અને એમાં નવું લાગે ને, એટલે કે થોડું બોલતા આડું થતું હતું, બોલતું તારે કે. એટલે પરમગુરુ નિર્ગ્રંથ પછી ધીરે ધીરે આવડી ગયું. પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ અડધો કલાક 1 કલાક પગ દાબ્યા હશે. રાત્રે સભા મંડપમાં ફરી ભક્તિ હોય ને ત્યારે બ્રહ્મચંદ કે આ માળા કરો બધાને, કઈ પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવની. ત્યારથી આ મંત્ર આવ્યો. એટલે એ રીતે કૃપાઉદયના બોધથી પ્રભુસિંહજી આ મંત્ર બનાવ્યો છે. અને પરમગુરુ પંચ પરમેષ્ટિ નિર્ગ્રંથ કૃપાઉદય વ્યાખ્યા આપી છે નિર્ગ્રંથની. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથિ નહીં હોય. બાહ્ય એટલે ગાડી લાડી વાડી, અને અંતરંગમાં ક્રોધમાન માયાલોક વિષય કશાય. પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. પુરુષ એટલે આત્મા. આવો જે હોય નિર્ગ્રંથ એને પરમ પુરુષ એટલે પરમાત્મા કહેવું પડે ગુરુને. પરમાત્મા તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. પરમ પુરુષ તેને કહો. કૃપાઉદય વ્યાખ્યા આપી નિર્ગ્રંથની. અને એવા હોય અને કેવળ જ્ઞાન થઈ ગયું હોય તો સર્વજ્ઞ દેવ. એટલે આખું 9કાર મંત્ર છે આમાં. 2 સર્વજ્ઞ દેવ, અરિયંત અને સિદ્ધ, 3 પરમગુરુ, આચાર્ય ઉપાધ્યાય સાધુ. એટલે પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. 5 પરમેષ્ટિ જે પરમગુરુ જ છે. અને સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ એ સિદ્ધ પદ. પણ હજી અહીંયા છે, બોધ આપે છે, પણ પૂર્ણ જ્ઞાની છે. તો એ સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ જ છે, ભગવાન સાકાર પરમાત્મા. આયુષ્ય પૂર્ણે નિરાકાર પરમાત્મા. અને આચાર્ય ઉપાધ્યાય સાધુ આત્મજ્ઞાની છે, સહજ આત્મ સ્વરૂપ હાંસલ કર્યું છે, એ આવી ગયા. એટલે સહજાત્મ પરમગુરુમાં 9કાર મંત્ર, પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞમાં 9કાર મંત્ર, આખો લોગસ સહજાત્મ પરમગુરુમાં આવી જ ગયો ને. 24 તીર્થંકર, 24 ક્યાં, અનંત 24 આવી ગઈ. પહેલું બીજું ત્રીજું નમોથણું આવી ગયું. એટલે કોઈ એક લોગસ બોલે, કોઈ સવારે 24 પાર એટલે 3 9કાર બોલે, પહેલું બીજું ત્રીજું નમોથણું બોલે, અને કોઈક સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ બોલે 3 વાર. તો આખો લોગસ નમોથણું 9કારમાં બધું આવી ગયું, અનંત 24 આવી ગઈ. એટલે ઓલો જે શરૂ કરતો હોય અધ્યાત્મની, આ સર્વસિદ્ધે પહોંચી ગયો હોય. 12 યોજન જ દૂર છે સિદ્ધશિલા. પણ શ્રદ્ધા હોય તો. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, ગુરુ આપે મંત્ર. 9કાર મંત્ર કોણે આપ્યો? જૈન લોકોને, એના મા બાપે. છોકરી પરણીને સાસરે ગઈ તો એના સાસુ સસરા.
એ છોકરી સાસુનું કાંઈ ન માને, આમાં માની લે સંપ્રદાયમાં કે મારે શું જે હોય એ. આપણે કે ધર્મની પડી છે એટલે એ આ વસ્તુ માની લે. તો સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર પરમ કૃપાળદેવે આપ્યો છે વર્ષોમાં 54માં કે જે કોઈ જિજ્ઞાસુ મુમુક્ષુ ભાઈ બહેન આવે એને આ સાધન આપજો. 3 કે 5 માળા સાથે 20 દુહા, યમ નિયમ, ક્ષમાપના, રાત્રિ ભોજનનો ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ. પછી તો પ્રભુજી રાત્રિ ભોજન ત્યાગ ન કરે કે 7 વ્યસનનો ત્યાગ ન કરે તો મંત્ર આપતા જ નહીં. જ્યોતિષની આમનાય સંબંધી કેટલીક વિગત લખી તે વાંચી એટલે સૌભાગભાઈ જ્યોતિષનું કાંઈ પૂછાયું છે કે અમુક મત પ્રમાણે આમ ને અમુક મત પ્રમાણે આમ, ચમત્કારે થાય ને ખબર પડી જાય ને એવું બધું. ઘણો ભાગ તેનો જાણવામાં છે કૃપાલજી છે, તથાપી ચિત્ત તેમાં જરાય પ્રવેશ કરી શકતું નથી. તે વિશેનું વાંચવું સાંભળવું કદાચ ચમત્કારિક હોય તો પણ બોજારૂપ લાગે છે. થોડી પણ તેમાં રુચિ રહી નથી. શરૂઆતના જ પત્રમાં કહ્યું છે કૃપાલજી સૌભાગભાઈને કે જે પ્રાણી જ્યોતિષ વિષયક પ્રશ્નોના જવાબ સાંભળીને આનંદ પામે, હર્ષ પામે, તે પરમાર્થનું પ્રાપ્ત થવાને દુર્લભ છે. કોઈ જ્યોતિષ આગળ એટલે ગયો કુંડળી લઈને મને સંકિત ક્યારે થશે, મને સત્પુરુષ ક્યારે મળશે, હું આ આરંપરિક ક્યારે છોડીશ, એના માટે કોઈ જ્યોતિષ આગળ જતો જ નથી. વ્યવહાર માટે જાય ને, એટલે સંસાર વધારવા માટે જાય છે. મારો હાથ જોવો તો એમાં કંઈ સંકેતના જોગ છે, સત્સંગના જોગ છે, એમ કોઈ જતો જ નથી. એ ન્યુમરોલોજી કરે, પામેસ્ટ્રી કરે, એસ્ટ્રોલોજી કરે, ઓલા બધા ગ્રહ પહેરે, શનિનો ને મંગળનો, કે બેન શનિ નડે નહીં એટલે જલ્દી સંકિત થાય એમ કોઈ નથી કહેતો. તને તારા કર્મ નડે છે, કાંઈ ગ્રહ નડતા નથી. ગ્રહ તો મોટા મોટા વિમાન એટલે એરોપ્લેન નહીં, વિમાન એટલે વિશેષ માન, ઘર છે દેવલોકના. એટલે શનિ એક ઘર છે ઘણા દેવોનું. મંગળ ગ્રહ ઘણા દેવોનું ઘર છે, જ્યોતિષક દેવ કહેવાય. ચંદ્ર, અને ચંદ્રની વીંટી પહેરે ને નંગ પહેરે, ગુરુનું નંગ પહેરે, ડાયમંડ હીરો, અને ગુરુવારે એકાશનું કરે એટલે ગુરુ પ્રસન્ન થાય. ગુરુ એક મોટું જગ્યા છે, ઘર, વિમાન, એમાં ઘણા બધા દેવ છે. એટલે આપણે વ્યવહારમાં એમ કહીએ કે મને આ તક્ષશિલા એપાર્ટમેન્ટ નડે છે, કે મને ભાનુભુવન નડે છે, મને ઓલો બંગલો નડે છે, એવું થયું ને. બંગલો કેવી રીતે નડે તો જડ છે, ચાલે છે. પછી આંધળે બેરું કૂટાય, પછી એને નંગ પહેરે, મંગળવારના મંગળ નડે એટલે શનિ, પોતાના કર્મો જ નડે છે. પછી કર્મ બાંધ્યા જ છે, એમાં ગ્રહ નડે, કોઈ દેવદેવી નડે, ભૂત પ્રેત નડે, કે તારા પાડોશી નડે, કે તારી પત્ની કે પતિ નડે, સરખું એને તો સરખું જ સહન કરવાનું છે. કર્મ નહીં જાય ત્યાં સુધી તો સહન કરી લે ને. આડાવડા ઉપાય શા માટે કરે છો? દોરા ધાગા મંત્ર તંત્ર ફસાય છે. એટલે કહે છે આમાં જરાય રુચિ જ નથી અમને. અમને તો માત્ર એક અપૂર્વ એવા સતના જ્ઞાનને વિશે જ રુચિ છે. આત્મા આત્મા આત્મા. બીજું જે કંઈ કરવામાં આવે છે કે અનુસરવામાં આવે છે તે બધું આસપાસના બંધન લઈને કરવામાં આવે છે. ખુલાસો કર્યો છે 232ના મથાળે બીજા એક પત્રમાં કે પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી, પરની ઈચ્છા પ્રમાણે અમે વર્તીએ છીએ. ઉદય પ્રયોગી અમારે કંઈ કહેવું કરવું નથી. કાંઈ એ કર્મ સહન કરી જે કોઈનું માગણું છે, સ્ત્રીનું, રેવાશંકરનું કે કુટુંબનું કે બીજા કોઈનું, એની ઈચ્છાને અનુસરીને અમે ક્ષમતા ભાવે સહન કરશું. નવા નહીં બાંધીએ, થાય ભોગથી દૂર. હાલ જે કંઈ વ્યવહાર કરીએ છીએ તેમાં દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તવો પડે છે. આપણે તો લટ્ટુ ઓતપ્રોત થઈ જાય કે બાહ્ય ઉપયોગ અમે પ્રવર્તાવીએ. આત્મા તેમાં વર્તતો નથી. ક્વચિત પૂર્વકર્મ અનુસાર વર્તવું પડે છે, તેથી અત્યંત આકુલતા આવી જાય છે. ઉપયોગ દેવો પડે તો અમારા વિસ્તરસા પરિણામને હાનિ પહોંચે છે કે આત્માથી બહાર આવી જાય તો આ નથી જોતું. એક જગ્યાએ તો લખ્યું છે અમને મોત કરતાં વધારે વેદની થાય છે, પણ મરીએ એમ નથી, એટલી તકલીફ છે. તો કેમ કે અસંખ્યાત પરિસ્થિતિ આત્મા ત્યારે મરે નહીં એવી વ્યવસ્થા છે, ને તો અમારો દેહ છૂટી જાય એવી અમને આ ગમતું જ નથી. કે ગાંધીજીને કહેલું કોઈ બરછી મારે એના કરતાં વધારે પીડા થાય છે. બીજે લખે છે 7મી તમ પ્રભાની નરકની વેદની સહન કરીએ, પણ આ જગતની મોહિની અમને પસંદ નથી. કેવું એને થતું હશે. અને આપણને
કાલ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા. હે પ્રભુ, જુઓ મુજ કર, હું કેવો છું. મારા પેટનું પાણી હલતું નથી. ફાયર પ્રૂફ અગ્નિ ન લાગે, રેઇન પ્રૂફ પાણી ન લાગે. આ ઉપદેશ પ્રૂફ છે. ઉપદેશ લાગે જ નહીં એને. કોઈ પાછો ઉપદેશ એમાં લખ્યું છે, ગોદડા ઓઢ્યા છે. પાતળું ધોતી ઓઢ્યું ને શાલ, તો મારે તો વાગે કે એને ગોદડા ઓઢ્યા છે. ગોદડા ક્યાં, હવે તો લોખંડ ઓઢ્યું છે, એટલે વાગે જ નહીં. બુલેટ પ્રૂફ. જે કંઈ પૂર્વે નિબંધન કરવામાં આવ્યા છે કર્મો, તે કર્મો નિવૃત્ત થવા અર્થે, ભોગવી લેવા અર્થે, થોડા કાળમાં ભોગવી લેવાના અર્થે, આ વેપાર નામનું વ્યવહારિક કામ બીજાને અર્થે સેવીએ છીએ. એક વાક્યમાં બધું જ કહી દીધું. પહેલાંના કર્મો જે ઘણા લાંબા કાળે ભોગવીને છૂટે, એ અમે અલ્પકાળમાં ઉદીર્ણ કરીને કરીએ છીએ. વ્યવહારિક ભાષામાં પેટ ચોળીને પીડા ઊભી કરી. કર્મો આવતા નથી, ધીરે ધીરે આવે છે. મુંબઈ જઈ સહન કરે છે, આવો જલ્દી આવો, જલ્દી આવો. પછી અમારે જવું છે, ત્યાં ક્યાં ઉઘરાણી કરવા આવશો? ચોગતી ચોપડા ચવનને ચૂકવી નાખવા છે, હિસાબ ચૂકતે. એક પણ કામ બાકી રહી જાય, અશુભ કે શુભ, પાછું આવવું પડે. એટલે દેવકીજી મહારાજને કહે છે છેલ્લે, આવું કૃષ શરીર થઈ ગયું છે ને, દેવકી મહારાજ પૂછે છે નરોડા, તો શરીર કેમ આવું કૃષ થઈ ગયું? તો કે બે ક્યારા, એક દેહનો ને એક આત્માનો. દેહના ક્યારા તરફ પાણી ખેંચી લીધું, આત્મા તો ક્યારા તરફ વાળ્યું, તો દેહનો ક્યારો સુકાઈ ગયો. તો જ્ઞાનીને અનંત શું થશે? એ અમારે છોડી દેવી જ. કરવું, કરાવડવું, કરતે પતે અનુમોદવું, મનથી, વચનથી, કાયાથી, 3 તેરી 9, 9 કોટીએ છોડે ત્યારે સીધે શિલાએ બેસાય. કચ્છમાં સંપ્રદાય હોય, 8 કોટી, 9 કોટી, 6 કોટી, એમ 8 કોટી નાની પક્ષ, 6 કોટી નાની પક્ષ, મોટી પક્ષ, 8 કોટી, એવું બધું. કોઈ કુપાલજીને પૂછ્યું, કઈ સાચી, આ 6 કોટીવાળા પક્ષવાળા સાચા કે 8 કોટીવાળા? કુપાલજી છેલ્લે 9 કોટી છોડશો ને ત્યારે ત્યાં બેસાશે કે એ કોઈ કોટી રાખવાની જ નથી કે 6, 8 ને બધી. જવાબ આપ્યા છે એટલે સોંસરવું ઉતરી જાય એવા જવાબ આપ્યા છે. જે કંઈ પૂર્વે નિબંધન કરવામાં આવ્યા છે તે કર્મો નિવૃત્ત થવા અર્થે, થોડા કાળમાં ભોગી લેવા અર્થે, આ વેપાર નામનું વ્યવહારિક કામ બીજાને અર્થે સેવે છે. કે રેવાશંકરનું પૂર્વેનું લેણું છે એ ચૂકતે કરવું છે. અમારા ઉપર દેણું ચડ્યું છે, એનું લેણું છે અમારી પાસે. જે વખતે તેની શરૂઆત કરી હતી તે વેળાએ શ્રી રેવાશંકરને અમારી વૃત્તિને જેટલી અનુસરણા રહેતી તેટલી હવે રહેતી નથી. ત્યારે શરૂઆતમાં કુપાલદેવે જ એની કુંડળી ગ્રહ જોયેલા, વકીલાત છોડી દેવી પડી એને અમુક કારણસર. એટલે રાજકોટથી મોરબી, મોરબીથી રાજકોટ સ્થળાંતર કરવું કે ત્યાં સ્થિર થાવ, ખટપટને લીધે. કુપાલદેવ એમ કરો કુંડળી જોઈને કે તમે વકીલાત છોડી જ દો, ઝવેરાતનો ધંધો કરો મુંબઈ. વકીલ ઝવેરીનો ધંધો કરે તો માન્યા, મુંબઈ આવી ગયા. પછી તો આગળ જતા કુપાલદેવ ભાગીદાર થયા અને કાકાજી સસરા થઈ ગયા, જમાઈ થયા એને. એટલે કહે છે કે પહેલાં રેવાશંકર બધું અમારું માનતા હતા અને એને આત્માર્થમાં રસ હતો, જ્ઞાન ગોષ્ઠીમાં, સત્સંગમાં રસ હતો. હવે ધંધો વધવા માંડ્યો ને એટલે ધીરે ધીરે ધંધામાં રચ્યા પચ્યા થવા માંડ્યા. અને પછી તો પૈસા વધે એટલે લોભ વધે. હવે તેની ને અમારી વૃત્તિને અનુસરણા રહેતી નથી. તેમાં તેનો કંઈ વાંક નથી, વાંક તો જેનો છે તેનો છે. એને એવા પ્રકારના કર્મ બાંધ્યા છે, અમારે એવા પ્રકારના કર્મ છે કે એને હારે બેસવું પડે છે. હવે પહેલાં જ્ઞાન ગોષ્ઠી માટે સત્સંગ કરતા, વેપારે પેઢીએ હારે થયા ધંધામાં. તથાપી અમને બે બાજુથી સંતાપ રહ્યા કરે છે. કયો? રેવાશંકરની વકીલાત મોરબી દરબારે બંધ કરી ત્યાર પછી જોકે વકીલાત બીજે ઠેકાણે કરવા તેમનો વિચાર રહેતો હતો. હું બીજે ક્યાંક વકીલ છીએ, ભણ્યા છીએ એટલું તો બીજે જશું. તથાપી હાલ જે કરીએ છીએ તે વેપાર વિશે મને વિચાર આવ્યા કરે એને ઝવેરાતનું કરવું જોઈએ. એટલે મેં એને કહ્યું કે, અને તે તેમને જણાવતા તે કામમાં તેમણે અનુસરવાનું જણાવ્યું કે હા બરોબર છે. એટલે ઝવેરાતનો ધંધો લીધો હાથમાં. અનુક્રમે તે કામને શરૂઆત થઈ ત્યારથી તે અત્યાર સુધીમાં કામની દિન પ્રતિદિન કંઈ કંઈ વૃદ્ધિ થયા કરી છે. ધંધો વધ્યો ખરો, પણ રેવાશંકરભાઈને ખ્યાલ હતો કે બહુ વધવો જોઈએ, એ પ્રમાણે ન વધ્યો. એટલે પોતાના કર્મ નહીં, એને કુપાલજીનો દોષ દેખાય છે મનમાં, એવું કુપાલજીને લાગે છે. હમણાં કહે છે એને એ ભોગવે, મારે હું ભોગવું? મેં તો એને ભલા માટે સલાહ આપેલી.
તથાપિ જેટલો ખર્ચ છે તેટલી હજુ સુધી ઉપજ થઈ નથી, એટલે વચ્ચે વચ્ચે તેમના અંતકરણ વિશે અમારો દોષ આવ્યો એમ એમને લાગે છે કે મેં આની સલાહ માની એટલે મારું નુકસાન થયું. કારણ કે તેવી તેવી વાણી તેમને મુખેથી અમુક વખતે નીકળી હતી, ક્યાંક બોલ્યા હોય કે તમારા લીધે મેં શરૂ કર્યું છે, એવું બોલ્યા હોય કે વકીલાત ચાલુ રાખ્યું હોત તો ગોપાલભાઈને કેવું થાય. અમારી પ્રકૃતિ પ્રમાણે તો તેવું વચન જ્યારથી નીકળવાનું થયું ત્યારથી ચાલે તો સંગ ત્યાગવાની ટેવ છે. ભક્તિ ને આત્મામાં એને રસ હતો એટલે સંગ કરવો હતો, એ રસ વયો ગયો અને હવે ધંધો કેમ વધે એનો રસ લાગ્યો, એટલે કે અમે ત્યારે જ છોડી દે, પણ પૂરતી કમાઈ નહીં. અને તેવા પ્રસંગમાં તેમ કર્યું હોય તો વળી તેને બહુ દોષ બુદ્ધિ આવી જાય, અડધેથી છોડી દે. દિવાળી હિસાબ કરીને છૂટા થાજો, ફાગણ મહિનામાં છૂટા થાય તો હોળીએ દિવાળીને બદલે તો કે અધવચ્ચે નાવ છોડી દીધી મધદરિયે, એટલે ક્લેશનું કારણ થાય. રવજી બાપાને બધા વચમાં આવે. આ છોકરાને શું થશે કે શું જવાબ આપે રવજી બાપા કંઈ કામ કરતા જ નહોતા. એટલે એને બહુ દોષ બુદ્ધિ આવી જાય, અને જ્ઞાની પ્રત્યે દોષ બુદ્ધિ આવે એટલે સામેવાળો જો અનંતાનુબંધી કર્મ તે અટકાવવા અર્થે જે કંઈ ધીરજનું કારણ લાગે તે જણાવી અથવા મૌન ધરી ચલાવી લીધેલું, પણ અનુક્રમે તેનું ફળ જોઈએ તેવું આવ્યું એમ જણાતું નથી. વચમાં વચમાં એવું એને થઈ જાય જ પાછું હજી મન દુઃખ કે હવે વયા જાય તો વધારે ક્લેશ થશે અને અનંતાનુબંધી બાંધશે. અમે આ કામ પ્રેરેલું કહેલું અમે જ કે વકીલે છોડો ને મુંબઈ ઝવેરાતનો ધંધો કરો. તે સંબંધિત એને દોષ બુદ્ધિ ન આવવા દેવા અર્થે જેટલું બને તેટલું મજૂરી જેવું કામ પણ હું કરું છું. કે પાર્સલ કરે ને સુયો લઈ કાથી લઈને સીવતા કોથળા રંગૂન મોકલવું હોય તો, એટલે કે એને દોષ બુદ્ધિ ન આવે. ત્રિભુવન ભાણજીના બંગલામાં શાંતાક્રુઝ ભોયરામાં રહેતા સ્ટોર રૂમમાં 6 મહિના સુધી, એટલે કે એને ઓલું ન થાય દેશ બધી. અમે જેટલું લઈએ છીએ ઉપાડ પગાર એના કરતાં વધારે કામ કરીને આપીએ છીએ. બને તેટલું મજૂરી જેવું કામ કરીને રાખ્યું છે. તે મજૂરી જેવા કામની હવે ઘણી હદ વધી ગઈ છે. પછી તો એ શેડ થઈ ગયા એટલે ગાદી ઉપર બેસતા હોય થડા ઉપર, મહેતા જ્યારે આ કામ કરો તો એવું કે જવાને જ્યારે મૂક્યો હતો હવે હલકા કામ કે મજૂર તોય કુપોલ તો બોલતા નથી કે એ જો હું ના પાડીશ અને દોષ બુદ્ધિ આવશે તો એ કર્મમાં છે, એટલે કે અમે મજૂરી જેટલું કામ કરીએ છીએ એમ કરતા પણ જો ઓલો કર્મ ન બાંધે તો. પણ વચમાં જો આ થાય છે કે તમારા લીધે બહુ કમાઈ ન થઈ એમ, અને કુપોલને આત્મામાં રસ છે, એને વ્યવહારમાં જ રસ છે. શરૂઆતમાં હતો જ્ઞાન ગોષ્ઠીમાં રસ, ધીરે ધીરે ઘટતો ગયો. તે મજૂરો જેવા કામની હવે ઘણી હદ વધી ગઈ હોવાથી નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઈ જાય છે, પણ તેને દોષ બુદ્ધિ આવી જવાનો સંભવ અને તે અનંત સંસારનું કારણ તેને થાય એ અનંતાનુબંધી બાંધશે. એમ જાણે જેમ બને તેમ ચિત્તનું સમાધાન કરી તે મજૂરી જેવું કામ પણ કર્યા જેવું એમ હાલ તો ધાર્યું છે કે અમે વેઠ જેવું કામ કરીએ છીએ. વેઠ એટલે આપણે વ્યવહારમાં બોલીએ પહેલાંના જમાનામાં સજા આપતા. શું કરે, કચરો પડ્યો હોય બધો ઢેફા, એને વેઠની સજા પડે ને એટલે એમ કે આ ઢેફા બધા ઉપાડો ને ત્યાં નાખો, એટલે સવારથી બપોર સુધી ત્યાં નાખવાના, પછી બપોર થાય ને કે હવે બધા ઢેફા ત્યાંથી ઉપડે ને અહીંયા મૂકી દો, અને વેઠ કહેવાય. ફાયદો કાંઈ નહીં, મહેનતાણું કાંઈ નહીં, ખાલી સજા. અહીંયાથી ત્યાં પછી ત્યાંથી અહીંયા, અને વેઠ કહેવાય કે ઉપજ કાંઈ નહીં, કે અમે એવું કરીએ છીએ અમારે ઉપજ કાંઈ નથી કે આમાં. અને હવે વયા જશું આ વેઠ છોડીને તો ઓલો અનંતાનુબંધી બાંધશે કે એને અનંત સંસાર વધવાનું કારણ થાય. એમ જાણીને જેમ બને તેમ ચિત્તનું સમાધાન કરી તે મજૂરી જેવું કામ પણ કર્યા જેવું એમ હાલ તો ધાર્યું છે. અમારો સંબંધ પ્રથમ ઘણી પ્રીતિથી વર્તતો હતો. એને ખબર હતી કે આ જ્ઞાની છે, ભલે એ જે ઓળખાણ પ્રભુશ્રીજીને કે સૌભાગ્યભાઈને થઈ એવી નહીં, અંબાલાલભાઈ કે જોઠાભાઈ જેવી, પણ કે ધર્મની વાત મળે એમ છે અને સાચો રસ્તો બતાડે એમ છે, એટલે પ્રીતિ જામીતી. એ પ્રીતિ ન્યૂન થવાનું એકાદ કારણ છે, સિવાય બીજું કારણ તે પ્રીતિ ઓછી થવા વિશે છે નહીં. અમારી પ્રીતિ તો ગુણ ઉપર છે, એને રસ હોય આત્મામાં દોસ્ત, નહીં તો અમારે એનો સંબંધ જ નથી કરવો. અમારી પ્રીતિ તો ગુણ ઉપર છે, જે પ્રમાણમાં ગુણ તે પ્રમાણમાં પ્રીતિ રહ્યા કરે.
સૌભાગભાઈને એમ કે છે, તમે અમારા હૃદયરૂપ છો, પરમાર્થ સ્નેહી છો, તમે અમારા માટે દેહ ધર્યો છે, તમે અમારા માટે જન્મ લીધો છે, તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે. જેવો પ્રેમ હોય આત્માર્થનો એની ઉપર અમને હજી પ્રેમ જ છે. જે પ્રમાણમાં ગુણ તે પ્રમાણમાં પ્રીતિ રહ્યા કરે. ધન સંબંધી અમારા પ્રત્યે તેની ટૂંકી નજર નથી. એટલે પૈસા બાબતમાં એમ લોભી નથી કે આ પગાર ઉઠાવે છે, કમાણી કંઈ છે નહીં, એવું નથી કે એને. એ તો અમને નિશંકતા રહે છે. જે એકાદ કારણ છે તે જણાવું છું. કે છે કયું કારણ છે કે આ કામની પ્રવૃત્તિ કરતી વખતે જેટલી અમારી ઉદાસીન દશા હતી તેથી આજે વિશેષ છે, અત્યંત વિશેષ છે. દિવસે દિવસે લખે છે 313માં, આ તો 339માં પત્ર છે. એની પહેલા લખી લીધું છે કે સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે છે. એક સમયે જે ભાવ છે આત્માના, બીજા સમયે એના કરતાં અનંત ગુણ વિશિષ્ટ ચડે છે. એટલે કે ત્યારે અમે શરૂ કરેલો ધંધો, હવે તો અમને બહુ ઉદાસીન દશા છે. ઉદાસીન શબ્દનો અર્થ કર્યો છે 398માં છેલ્લે, સમદર્શિતા, સમભાવ. હર્ષ, શોક, રતિ અરતિ કાંઈ છે જ નહીં, કંઈ રસ જ નથી વ્યવહારમાં. તેથી આજે વિશેષ છે, અત્યંત વિશેષ છે, અને તેથી અમે ઘણું કરીને તેની વૃત્તિને ન અનુસરી શકીએ એવું છે. અને ધંધો વધારવો છે. સોના ચાંદી હીરા મોતીનું તો છે, સાથે ચોખા કપડાં, ગરમ કપડું, એવું બધું. કોઈ ના પડે એટલે એને દુઃખ થાય, મન દુઃખ થાય કે મારે કમાવવું છે અને આ કમાવા નથી દેતા. કુપોદોને સ્વ પર કલ્યાણ કરવું છે. રેવાશંકરભાઈને ભરપૂર પૈસા બનાવવા છે. એ સમયમાં પછી 4 લક્ષાધિપતિ હતા મુંબઈમાં, એમાં એક આ હતા રેવાશંકર. કુપોદોને લીધે કુપોદે પેઢી છોડી દીધી, પેઢી જ બાકી બંધ થઈ ગઈ થોડા વખત. જે પ્રમાણમાં ગુણ તે પ્રમાણમાં પ્રીતિ રહ્યા કરે. ધન સંબંધી અમારા પ્રત્યે તેની ટૂંકી નજર નથી, એ તો અમને નિશંકતા રહે છે. જે એકાદ કારણ છે તે જણાવું છું. આ કામની પ્રવૃત્તિ કરતી વખતે જેટલી અમારી ઉદાસીન દશા હતી તેથી આજે વિશેષ છે, અત્યંત વિશેષ છે કે એકદમ વૈરાગ આવી ગયો છે, ઉત્કૃષ્ટ નિર્વેદન સંવેગ. તેથી અમે ઘણું કરીને તેની વૃત્તિને ન અનુસરી શકીએ એવું છે. એ ક્યાંક કેવું ધંધા વધારવાનું કામ તો કુપોદોને અનુસરવું નથી. ઓલાને ક્યાંથી ગમે? દિવાળીના દિવસોમાં રાળ જ આવ્યા, સત્સંગ કરે. દિવાળીમાં ઝવેરીને કેવી ઘરાકી હોય, કેવું મન દુઃખ થાય. પછી કુપોદોને આત્મામાં રસ છે અને પૈસામાં રસ છે. તથાપી જેટલું બન્યું તેટલું અનુસરણ તો જેમ તેમ ચિત્ત સમાધાન કરી રાખ્યા કર્યું છે. આગળ તેમને સત્સંગની અસર થાય તેવી દશા રહેતી. અમે બોલીએ ને સત્સંગની વાત તો એને અસર થતી. હાલ તેવું ઘણી રહ્યું નથી. અમે ખુલ્લું કહીએ છીએ કે આ કલ્યાણનું કારણ નથી, આ કલ્યાણનું કારણ છે. હવે એને રસ નથી કે સાંભળતાય નથી. કારણ કે અમારું જે સ્વરૂપ કંઈ તેમને જાણવામાં હતું તે પણ હાલ તો વિસ્મૃત થઈ ગયેલું જણાય છે. પહેલાં એને એમ હતું કે આત્મજ્ઞાની હશે, આના બોધથી આપણે ભાવ તરી જશું. હવે કે એ ભૂલાઈ ગયું છે. અને તે વાત વિના તો કોઈ કાળે સત્સંગની અસર થાય નહીં. જ્ઞાની પ્રત્યે અહોભાવ ન આવે, જ્ઞાનીની વાત પ્રત્યે રુચિ ન જાગે તો સત્સંગનું ફળ એને મળે નહીં. જેથી તે અસર થતી અટકી અને વ્યવહારિક સંઘને વિશે અસર વર્ધમાન થયા કરી. પુરુષ પ્રતિતિ આવે તો વચન પ્રતિતિ આવે ને, એને પુરુષ પ્રતિતિ વહી ગઈ એટલે કુપોદો કાંઈ બોલે એ વચન ઉપર પ્રતિતિ કેવી રીતે આવે? એ બોલે છે જ્ઞાન છે, એ જ્ઞાન કરતાં બોલનાર જ્ઞાની પ્રત્યે વધારે પ્રેમ થાય તો કામ થાય. 263માં પત્રમાં કુપોલદેવે પૂર્વભાવના પરિચય ખીમજીભાઈને કહે છે જ્ઞાનમાં બહુ રસ હતો એને. તમે જ્ઞાનમાં રસ છે કે જ્ઞાનીમાં? કે જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે રસ રાખો છો તો ભક્તિ વિના આ બધું જે કરો છો જ્ઞાન ભેગું એ શૂન્ય છે કે મીંડું, તમને ફાયદો નહીં થાય. તેને અમારા બોલની અસર થતી અટકી અને વ્યવહારિક સંઘને વિશે અસર વર્ધમાન થયા કરી, જેનું પરિણામ તેમની દ્રષ્ટિમાં તો તેમના કલ્યાણ અકલ્યાણ વિશે ગમે આવે, એનું ભલું થાય કે ન થાય એના કર્મ, એને મુબારક. પણ અમારા હૃદયના વિશે તો વારંવાર આવે છે કે જેને ઓળખવું જોઈએ. એટલે રેવાશંકરભાઈ કુપોદોને ઓળખવા જોઈએ, ભાગીદાર નહીં, ઝવેરી નહીં, પોતે કાકાજી સસરાના અમારા જેમાં એમ નહીં, આ મારા તારણ તરીકે ઓળખવા જોઈએ. એટલે કહે છે જેને
ઓળખવું જોઈએ. અનંતકાળમાં જેનું ઓળખાણ થયું નથી, આવા પુરુષ અનંતકાળમાં આજ સુધીમાં નથી મળ્યા. મળ્યા હોત તો હજુ છૂટી ગયો હોત. એ પોતે એમ કહે છે કે અમે આવા છીએ કે અનંતકાળમાં તમને મળ્યા નથી, એવા છીએ અમે. આપણને રેવાશંકરભાઈ તો જે થાય થાય એમ લખ્યું. અનંતકાળમાં જેનું ઓળખાણ થયું નથી તેને જાણવો જોઈએ એ પુરુષને. એવો જે કોઈ પુરુષ તે પ્રાપ્ત થયા છતાં એટલે પોતે અનંતકાળમાં બીજા જેઓને નથી મળ્યા. અત્યારે પૂર્ણ જ્ઞાની છે. જો પૂર્ણ જ્ઞાની પહેલાં થયા હોત તો પહેલાં મોક્ષે વહી ગયો હોય કે અમે, એટલે તો ઓલો મોક્ષે વહી ગયો ને સામેવાળો જીવ, તો એ તો છે. એટલે આવા જ્ઞાનીને મળ્યા નથી અનંતકાળથી આજ સુધીમાં. અને અમે એની હારે છીએ 24 કલાક, સવારથી સાંજ સુધી પેઢી ઉપર. અનંતકાળમાં જેનું ઓળખાણ થયું નથી તેને જાણવું જોઈએ. એવા જે કે પુરુષ તે પ્રાપ્ત થયા છતાં હર ઘડી સાથે રહ્યા છતાં અમે એની હારે જ છીએ. જે કંઈ તે પ્રત્યે અપૂર્વ ભાવ ગમે તે પ્રકારે હરઘડી રાખ્યા કરવો જોઈએ, અહોભાવ આવવો જોઈએ. તે વાત ગત થઈ. અને તેને બદલે વ્યવહારિક ભાવ સર્વાંશે વર્ત્યા કરે છે. એને આખો દિવસ પૈસા પૈસા પૈસા, અને કુપોલોને આત્મા આત્મા આત્મા. એ ઓલા નહીં થાય અંશે તો એનું કામ થઈ જાય, સંકિત થઈ જાય કે એને કંઈ છે જ નહીં હવે. તો હવે તેને જે છૂટવાનો ઉપાય તે ક્યાંથી અને કયા કાળમાં પ્રાપ્ત થશે? અમારો સંગ થયો એ છૂટવાની વાત કરતા હતા, અમે બોલીએ સાંભળતા હતા. હવે ઉઠી, હવે શું થશે એનું? તરસી ગાય હોય તો હવાડે આવે પીવા. હવાડે આવેલી ગાય તરસી જાય તો હવે ક્યાં પી શકે? હવે રખડી મરવાનું થશે. બીજે ક્યાંક પાપ કરે તો મંદિરમાં જાય, આલોચના પ્રતિક્રમણ કરે, છૂટી જાય. મંદિરમાં પાપ કરે ક્યાં જાય? અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. હવે ક્યાં છૂટશે? એ મોટો ખેદ છે અમને. એ ખેદનું સમાધાન કોઈ રીતે ચિત્ત કરી શકતું નથી કે આનું સાચે શું. ઋણાનું બંધે ભેગા થયા છે, તથાપી હાલ તો દિવસો વ્યતીત થયા કરે છે, કાળક્ષેપ થાય છે. કોઈ પણ જીવ પરમાર્થને ઈચ્છે અને વ્યવહારિક કામમાં પ્રીતિ રાખે, મારી પાસેથી એને પરમાર્થ જોતો છે અને વર્તણૂક એવી છે કે ખાલી વ્યવહાર જ, અને પરમાર્થ પ્રાપ્ત થાય એમ તો કોઈ કાળે બને જ નહીં. એમને તો હાલ પરમાર્થ ઈચ્છા મંદ થઈ ગઈ છે, વ્યવહારિક સંગમાં જ રુચિ છે, અને તેમાં બાહ્યથી અમારી કંઈક અડ રહેતી હશે. અને એટલો બધો ધંધો વધારવો છે પણ કુપાલીઓ સામે ઊભા છે એટલે વધારી શકતા નથી. એટલે અમે એને અંતરાય છીએ. એટલે એમ થતું છે કે આ ખસી જાય તો સારું મનમાં. તો કેટલો દોષ થાય કે ભગવાન મારીથી દૂર થાય એવા ભાવ આવે તો કેવા ગુનો. એટલે કોઈ અમે વયા નથી જતા કે કદાચ આજ નહીં તો કાલે સમજશે, પાછો સવળી આવશે. નહીં તો તે રુચિ અત્યંત વર્ધમાન થાય એવું લાગે. જો હું વયો જાઉં કે એને આડખેલી ન રહું તો ધંધામાં ડૂબી મરશે સાવ, અને મનુષ્ય ભોગ ગુમાવી બેસે પરિગ્રહના બોજા હેઠળ. બીજું કારણ પ્રીતિ ઓછી થવા વિશેમાં જે અમે જાણીએ છીએ તે લખ્યું છે કે ધર્મ સંબંધી જુદે જુદે પ્રકારે તેમને જે કંઈ જણાવેલું તેને વિશે પ્રસંગનું ભિન્નપણું દેખીને મનાઈ ગયું છે કે આમને પોતાને જે કંઈ જણાયેલું તે વારંવાર ફેરવવું પડે છે. કુપાલી પહેલાં કહ્યું હોય કે હું છોડી દઈશ અમુક કાળ પછી સંસાર. ઉદયના યોગે સંસાર નથી છોડ્યો. એટલે રવિશંકર એમ થાય કે પહેલાં તો એમ કહેતા હતા, હવે કેમ નથી દીક્ષા લેતા કે છોડી દેતા? એટલે એને વિરોધાભાસ ઊભો થયો છે. ઉદય પ્રયોગ આપણને સંકિત ન થાય ત્યાં સુધી જ્ઞાનીનો ઉદય પ્રયોગ આપણને સમજાય નહીં, ત્યારે માનવું જ પડે. એટલે કહે છે કે ધર્મ સંબંધી જુદે જુદે પ્રકારે તેમને કંઈ મેં જણાવેલું તેને વિશે પ્રસંગનું ભિન્નપણું દેખી મનાઈ ગયું કે આમને પોતાને જે કંઈ જણાયેલું તે વારંવાર ફેરવું પડે છે. માટે તેઓ પોતે શંકામાં છે એમ જો કે તેમણે વિચાર કરી સ્પષ્ટ માનેલું નહીં, પણ ખૂબ જ જ્ઞાનમાં જાણે છે કે એવું ક્યાંક હશે. એને એમ ખુલ્લું કહ્યું નથી એણે. તથાપી તેવી છાયા ચિત્તને વિશે વર્તી હોવાથી તેનું પરિણામ એ આવ્યું કે તે વિશે કંઈક રુચિ હતી તે પણ હાલ તો નિવૃત્ત થયા જેવી થઈ ગઈ. પહેલાં ધર્મની વાતમાં રસ હતો, હવે એને એમ થાય છે કે કુપોલદેવ પાસે ધર્મની વાત નહીં હોય એટલે પૈસા કમાય એ કરતા. એ જો ધર્મ ન કરે કે સત્સંગ ન કરે તો શું કરવાનો? આત્મા તો છે નહીં, એટલે અશુભ જ વર્તે ને, પછી વ્યવહાર કર્યા કરે.
એક તો વ્યવહારિક સંઘમાં પ્રીતિ અને બીજું પરમાર્થની અરુચિ, તેમાં આ કારણની માન્યતા થઈ ગઈ હતી. બીજાઓ પ્રત્યે જેવી સાધારણ માણસની બુદ્ધિ રહ્યા કરે તેની લગભગ બુદ્ધિ અમારા પ્રત્યે થઈ ગઈ છે. બીજા માણસો કેવો એવી જ બુદ્ધિ. હવે એને ગોપાલદેવ પ્રત્યે અહોભાવ જ્ઞાની તરીકેનો વયો ગયો છે. જાઓ તો આ પૈસા દઈ આવો તો, આ ઉઘરાણી કરી આવો તો, એ બધા હલકા કામે કહે માણસને કહેતા હોય એમ. ઉંમરમાં મોટા છે પાછા, ગોપાલદેવ જમાય છે. હવે એ કારણ ખરું છે કે ખોટું છે તમે જાણો, સ્વભાવભાઈને કહે છે, પણ આવું થયું છે. આમ થયું હોવાથી અમે મજૂરી જેવું કામ કરીએ છીએ તે તેઓ નજરે દેખે છે, છતાં કંઈ બીજા ભાવમાં આવી શકતા નથી. અમે એની સામે આવું હલકા કામ કરીએ છીએ. એને એમને ના પાડવી જોઈએ. એ ના જ પાડતા, ગોપાલદેવ કરે છે એટલે એને દ્વેષ ના આવે. ગોપાલદેવ ન કરે પોતે ન કરે, કામ બગડે તો ક્યાંક એવું બોલે તો અનંતાનુબંધી બાંધી લેશે. અર્થાત હાલ જે કરીએ છીએ તે અમે અમારી વ્યવહારિક સ્થિતિમાં ઘણી હલકી પંક્તિએ જેને કામ કરીએ છીએ, જે માણસ કામે રાખ્યો હોય એવા હલકા કામ એ કરે, એ ગોપાલદેવ કરે છે. તથાપી તેમાં કંઈ તમને આશ્ચર્ય વર્તું નથી કે આવું કેમ કરે છે, અને કે હવે વિચાર જ નથી આવતો એ તો બરોબર છે કેમ, હું તો મોટો શેઠ છું. હજુ તેથી પણ ઉત્તરતી પંક્તિનું કામ કરવામાં આવે તો પણ હાલ તો વ્યવહારિક નજર આડે બીજું સૂજે તેમ નથી એને. અને હવે જો એમ થોડો કાળ રહ્યું હોય તો આ કામથી નિવૃત્તિ થઈ જવાનો ગઈકાલથી નિશ્ચય કર્યો છે. હવે આમને આમ રહેશે તો અમે કાલે નિર્ણય લઈ લીધો છે કે થોડા દિવસમાં અમે છોડી દઈશું ભાગીદારી. એનું જે થાય રેવાશંકર. આ કામની નિવૃત્તિ પૂર્વકર્મ જોતા હાલ તો થાય એવું દેખાતું નથી. જ્ઞાનમાં દેખાય છે કે હજી રહેવું પડે એમ છે. અને અમારે જો ઉપર જણાવેલા નિશ્ચિત પ્રમાણે વર્તવું પડે તો પછી બીજું કોઈ કામ કરવું જોઈએ. એટલે અમારે સંસાર છોડાય એવું કર્મ નથી અત્યારે. એટલે હું આ છોડી દઉં તો બીજો ધંધો કરવો પડે પાછો, આ ભાગીદારી છોડીને. અને તે કરવાની તો અમારી સપને પણ ઈચ્છા નથી. એટલે ગોપાલદેવને કંઈ વધારવું નથી ધંધો કે અહીંયા ભાગીદારી તોડી આપણે નવી મોટી દુકાન કરું, કે ચોખાનો વેપાર કરું, કે કપડાનો વેપાર કરું, એવું કંઈ ખ્યાલ છે જ નહીં સપનામાં કે અમારે ધંધો વધારવો જ નથી. અને તેમ કરીને તો અમારી સપને પણ ઈચ્છા નથી. આ કામ પછી ત્યાગ એવું અમે તો જ્ઞાનમાં જોયું હતું કે આટલું પતે પછી ત્યાગનો ઉદય આવશે. અત્યારે આવ્યો નથી. એવા પૂર્વેના નિકાચિત ભોગાવલી એવા બધા કર્મ આવે અને હાલ આવું સ્વરૂપ દેખાય છે. એટલી આશ્ચર્ય વાર્તા છે. એટલે કર્મ બદલી જાય. જે કર્મ પછીના ભાવે આવવાનું હોય વ્યવહારમાં, ગોપાલજીની એવી દશા છે કે અત્યારે ભોગવી લે કામ થઈ જાય. એટલે અત્યારે આવ્યું છે. અમને જ્ઞાનમાં પહેલાં એમ હતું કે હું છોડી દઈશું, પણ અત્યારે માથે આવ્યું છે બોધું. એ તો આત્માનો ઉપયોગમાં હોય, કર્મ બદલ્યા કરે. તો આવી વાત અમે કોઈને જણાવવાની ઈચ્છે નહીં, પણ કોઈ રીતે તેના પ્રત્યે અદોષ બુદ્ધિ ઓછી ન થવા દઈને જે ચિત્તમાં હતું તે તમને લખ્યું છે. સ્વભાવભાઈ પરમાર્થ સખા હતા, હૃદયરૂપ, એટલે એને બધું કહી દેતા સાચું. આવું બીજાને કહે, બીજો ત્યાં કયા આવે તો ઓલા અનંતાનુબંધી બાંધી લે. અમારી વૃત્તિને પરમાર્થાડે અવકાશ નથી. આત્મા આત્મા આત્મા. એનું કારણ માત્ર તેને દોષ બુદ્ધિ ન આવે એટલું જ છે. એટલે અમે ઘણો ખરો કાળ આ કામમાં જ ગાળીએ છીએ. આવું હલકું પરમાર્થ સિવાય કાંઈ નથી રટણ, છતાં દોષ બુદ્ધિ ન આવી જાય રેવાશંકરભાઈને. એટલે આવા હલકા કામ કરે છે મજૂરી જેવા. તથા અમારી જે વર્તના જ એવી છે કે જીવ તેનો ખ્યાલ ન કરી શકે તો તેટલું કામ કરતા છતાં દોષ બુદ્ધિ આવ્યા જ કરે. એકદમ ઉદાસીન છે. વ્યવહારિક વાત કરીને રસ જ નથી કાંઈ. એટલે સામેવાળાને એમ થાય કે અમે બોલીએ છીએ આમ કે રસ નતો રહેતા, ભાગીદાર છે તો, પણ કે અમે એટલો ઉદાસીન થઈ ગયા છે. અને એને ખબર છે આ જ્ઞાની હતા, હવે એને ભાવ વયા ગયા છે. ઉદાસ પરિણામનું મોટું કારણ તો એ થયું છે કે જે કામ અમે કરીએ છીએ તે કામ તે પણ કરી શકે એમ છે. અમે જ્ઞાની છીએ, એ તો વ્યવહારિક વેપારી છે, તો એને કરવું જોઈએ. અમને સોંપે છે આવા કામ, તુચ્છ કામ. છતાં તેઓ તેનો ખ્યાલ પણ તેમને આવતો નથી કે જેની પાસે ન કરાવવું જોઈએ તે કરે છે. અતિ તુચ્છ થાય છે. ગળા સુધી આવી ગયું છે, ગમે ત્યારે અમે છોડી દઈશું. માટે એમ લાગે છે કે કંઈ અમારા આ કામમાં મારા કરતાં તેમણે પોતાનું મોટાપણું માની લીધું કે હું શેઠ મોટો, હું ભણેલો, અને આ તો જમાય છે, ખાસ ભણ્યાય નથી, મેં ભાગીદાર તરીકે રાખ્યા છે. એટલે મને હલકા ગણે છે અને પોતાનું મોટા ગણે છે. એવું થશે તો અમે અહીંયા રહેવા તૈયાર નથી. કે અમારે જે કામ કરીએ છીએ ને પૈસા લઈએ છીએ
અમે પૈસા લઈશું એના કરતાં વધારે કામ કરી દઈશું, પણ એ અમારી માથે કોક છે એમ માનતા હોય તો એ ભૂલ કરે છે. એટલે કહે છે અમને એમ લાગે છે કે કંઈક અમારા આ કામમાં મારા કરતાં તેમણે પોતાનું મોટાપણું માની લીધું છે, એટલે પોતાનું હોશિયાર માને છે. અને તેમ અમને તો ઘણી વખતના પ્રસંગ લાગ્યા કર્યું છે, અને અમારું મન તો એવી જાતનું થઈ ગયું છે કે જે કોઈ અમારાથી મોટો થઈને રહેવા માંગે તો તેની સાથે તે ચક્રવર્તી જેવો હોય તો પણ રહેવાનું ગમે નહીં. એટલે રેવાશંકર નહીં કે માથે ચક્રવર્તી રાજા હોય, હું મારે લાયક જે કામ છે યોગ્ય એ હું બધું કરીશ, પણ એ મોટોનું નાનો એવા ભાવ હશે નહીં, અભિમાનપૂર્વક. તો અમે ચક્રવર્તી હોય તો એને છોડી દઈએ કે તો રેવાશંકર કોણ? અભિમાન નથી. તો આ શા માટે બોલ્યા? કહે છે કે તેથી આત્મ સ્વતંત્રનો ભંગ થાય છે. પછી અનીતિમાં તાપસી પુરાવવી પડે, દુરાચારમાં સહમત થવું પડે. એ ખોટું ક્યાંક કરતા હોય, ખોટો ધંધો કરતા હોય, રૂપિયાના 3 આઠાના કરતા હોય, ભેળસેળ કરતા હોય, આમાં આ મિલાવવી પડે. અમે એમ નહીં કરીએ. એને લખ્યું છે એ કર્મ હું તને આજ્ઞા કરું છું, નીતિ અને નેકી ઉપર મને પગ નહીં મુકાવતા. હું વ્યવહાર કરીશ, પેટ ભરીશ કમાઈને, દીક્ષા લઈને ધર્મલાભ કરીને પાત્ર લઈને નહીં જાઉં, કાંઈ રેડો રોટલો ખાતા હતા, પણ નિયમમાં, સદાચારમાં, નીતિમાં બાંધછોડ નહીં કરી. અમે એ કર્મ તને આજ્ઞા કરું છું કે મને નેકી અને નીતિ ઉપર પગ મુકાવીશ નહીં. ઓલાને ક્યાંથી ગમે? એને સાચું ખોટું કરીને ન કરવાનું, કોઈ જલ્દી પૈસાવાળા થઈ જવું છે. એટલે કે માથે ચક્રવર્તી હોય એ અમને કહે ને તો અમે રાજીનામું આપી દઈએ. તો આ કોણ? રેવાશંકર. અમે ન માનીએ. કારણ કે તેથી આત્મસ્વતંત્ર ભંગ થાય છે. એટલે તે ચક્રવર્તી જેવો હોય તો પણ તેની સાથે રહેવાનું ગમે નહીં, કારણ કે તેથી આત્મ સ્વતંત્રનો ભંગ થાય છે, અને એ જ આત્મજ્ઞાનને ચૂકવનાર થાય છે. અન્નનો મેરો નીચું જોવું પડે, ડાંગનો મેરો ઊંચે જોવે. જેના ઘરે ખાધું હોય ને મફતનું, જેની કાંઈ મદદ વ્યવહારિક લીધી હોય ને, પછી એ કે ખોટું કે એમાં સમજ થવું પડે આપણે. એટલે કુપોદે લખ્યું છે સમાગમમાં પરમાર્થમાં દિનપણે આવવું નહીં. ઉત્તરાધન સૂત્રમાં સમ્યકત્વના ગુણનું ચેપ્ટર છે, અધ્યયન. એમાં લખ્યું છે સંભોગ પ્રત્યાખ્યાન. એટલે સાધક હોય કે મુમુક્ષુ હોય, પછી તીર્થ સ્થળ કે આશ્રમમાં રહેતો હોય, એકબીજાની મદદ નહીં લેવાની વ્યવહારિક. તમે માર્કેટમાં જાઓ છો, અમારા 3 મોસંબી લેતા આવજો, એમ ન કહેવાય. લાચારી ન કરાય. ધીરે 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 એમાંથી એકબીજાને અનુકૂળ થઈ જાય એટલે ખોટામાં સહી કરવી પડે, મત આપવો પડે કે આ બરોબર છે. કેમ કે દોસ્તી થઈ ગયું એકબીજાને. ઓલો એના વ્યવહારિક કામ કરે છે, ઓલો એના વ્યવહારિક કામ કરે છે. એટલે સદાચાર, નીતિ, નિયમ બધું તૂટે પછી, અને ધર્મથી ચ્યુત થઈ જાય પછી. એટલે સંભોગ પ્રત્યાખ્યાન. સાધકે અધ્યાત્મમાં આવ્યા પછી બીજા સાધકની મદદ લેવી નહીં. કુપોદે કહ્યું મુમુક્ષુ એ મુમુક્ષુ પર બોજો નાખવો નહીં, નહીં તો આત્મસ્વતંત્રનો ભંગ થાય. એટલે જેને ઘરે અન્ન ખાધું હોય ને, પછી શરમાઈ જાય, નીચું જોવું પડે. અન્નનો માર્યો નીચે જોવે, ડાંગ મારી હોય કમરમાં તો ઊંચું જોવે. એટલે કે માથે ચક્રવર્તી હોય તો અમે ન માનીએ. તો રેવાશંકર કોણ છે? કેમ કે એનાથી આત્મસ્વતંત્રનો ભંગ થાય છે. તમારા ઘણા ખરા પત્રોનો ઉત્તર લખી શકાતો નથી. તેના 2 કારણ છે. તેમાંનું ઉપર કહ્યું તે એક કારણ છે કે તેને આવો ઉદય છે, એટલે સમભાવમાં રહ્યા છે, અને નીચે મને કામ કરીએ છીએ, બધું સહન કરીએ છીએ. જો તે વિશે કંઈ રસ્તો જડતો હોય તો લખશો. સુભગભાઈને કહે છે કે તમને શું સૂજે છે? વડીલ છે ને, તમે ક્યાંક કહો તો હું એમ કરું. નહીં તો નિવૃત્ત થવાનો રસ્તો લખવો, કે તમે એમ લખી નાખજો જો કાંઈ રસ્તો ન મળે કે તમે છોડી દો. મેં નક્કી કર્યું જ છે ગઈકાલે કે હવે આમને આમ રહેશું, છોડી દે થોડા દિવસ. એટલે કુપાઉદેવને રેવાશંકરભાઈ અનંત ન બાંધે એની ફિકર છે. એટલે સૌભાગભાઈની એ રીતે વ્યવહારિક સલાહ લે છે. પોતે આત્મામાં રહે છે કે સૌભાગભાઈ વડીલ છે, 44 વર્ષ મોટા, એ શું કહે છે જોઈએ. અને એમ લખ્યું છે અહીંયા કોઈ પેટ દેવા એવા નથી. ભાગ્યો કે તમે મળ્યા, તમે ત્યાં ને અમે અહીંયા. એ ક્યાં થાઈલેન્ડ કે મુંબઈ એ જમાનામાં. કે તમે પેટ દેવા જોગ મળ્યા એટલે તમને આ સાચી વાત કરું છું. નહીં તો અત્યારે સમય એવો ખરાબ છે. કુપોદે લખ્યું છે 947માં કે વ્યવહારિક વાત આવા ખુલાસા બહાર લખાય નહીં. એટલે આપણે માટે સલાહ છે કે વર્તમાન દુષ્મકાળ વર્તે છે. મનુષ્યના મન પણ દુષ્મ જ જોવામાં આવે છે.
ઘણું કરીને પરમાર્થથી શુષ્ક અંતઃકરણવાળા પરમાત્મનો દેખાવ કરીને સ્વેચ્છાએ વર્તે છે. બહારથી દેખાવું છે કે અમે ધર્મિષ્ઠ છીએ, ધર્મ જેવું કંઈ પરિણામ પામ્યું નથી, એટલે દેખાડો છે ખાલી બાહ્ય, ખાલી લયું સ્વરૂપનું વૃત્તિનું ગયું વ્રત અભિમાન, ગ્રહ નહીં પરમાત્મને લેવા લૌકિકમાં માન લેવું છે, વૃત્તિ કાબુમાં નથી કાંઈ. એ ધર્મિષ્ઠ થવું નથી, ધર્મિષ્ઠ કેવડાવવું છે. ગોપાલે લખ્યું છે 729માં, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું ઝેરનું ગ્રહણ છે. કુંવરજી આણંદજી ભાવનગરવાળા ધર્મ પ્રસારક મંડળના પ્રમુખ, 63 શલાક પુરુષનું જેણે ભાષાંતર કર્યું છે સંસ્કૃતમાંથી ગુજરાતીમાં સૌ પ્રથમ, મોતીલાલ ગિરધરલાલ કાપડિયા સોલિસિટર, એના સગ્ગા કાકા, એને કહે છે કે તમારી વૃત્તિ કાબૂમાં લાવી છે અને વ્યવહારમાં તમારે વખાણ થાય એ જોયું છે કે આ ધર્મિષ્ઠ એમ કેવડાવવું છે. એટલે કહે છે વર્તમાન દુષમકાળ વર્તે છે, મનુષ્યના મન પણ દુષમ છે, ઘણું કરીને પરમાર્થથી શુષ્ક અંતઃકરણવાળા પરમાત્મનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે. મોટાઈ છે નહીં, મોટાઈ દેખાડવી છે, બડપ્પન નથી, બડાઈ કરવી છે. એવા વખતમાં કેનો સંગ કરવો? આ એવો કાળ છે આપણે માટે કહે છે કે દોસ્તી કોની કરવી તમારે, કેની સાથે કેટલું કામ પાડવું, કેની સાથે કેટલું બોલવું. એટલે સત્સંગ કે વચનામૃત કે આત્મા વાત જ નહીં કરવાની, લટક સલામ, જય પ્રભુ જય જિનેન્દ્ર, ન સાંભળ્યું એમ કરીને દૂર વહી જવાનું, નિમિત્તથી દૂર રહેવાનું. એ વખતમાં કેનો સંગ કરવો, કેની સાથે કેટલું કામ પાડવું, કેની સાથે કેટલું બોલવું, કેની સાથે પોતાના કેટલા કાર્યવ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય. સૌભાગભાઈને કર્યું એ વિશ્વાસપાત્ર છે કે પોતે કાર્યવ્યવહારનું કોને કહી દેવાય, કોઈ ન કહેવું, એ બધું લક્ષ્યમાં રાખવાનો વખત છે. ને તો સદબુદ્ધિવાન જીવને એ બધા કારણો હાનિ કરતા છે, એક્સપ્લોઇટ કરે, પછી નામ બગાડે. તમે આમ તો કહેતા હતા મહિના પહેલાં, એમાં ઓળખતા હોય ને વ્યવહારમાં, એની સાથે તો વાત કરાય જ નહીં. પછી ધર્મમાં આવી ગયા, પહેલાં વ્યવહારમાં હતા, તરત જ ભૂતકાળ ઊભો કરે. તુલસીદાસ કહે છે નાનપણમાં તો બિચારા એવા હતા, ઢોરા ચારતા હોય, પછી જ્ઞાન થઈ ગયું. તુલસી વાન જઈએ જ્યાં આપનો ગામ, ભલે તલસ્યો નામ, આ તો તલસ્યો આપણી યારે ઘેટા બકરા લઈને આવતો હતો, ઢોરા ચારતો હતો. એટલે પોતાના ગામમાં જવું નહીં, કે બીજે જ્ઞાની તરીકે ઓળખાય, સ્વ પર કલ્યાણ થાય. આ તો આપણે હારે હતા કે નિશાળમાં આપણે ગીલી દાંડો રમતા હતા, જો દાવ આવ્યો તો નહીં વયા ગયા હતા એકવાર, એવું બોલે. પછી લેશન નહોતા લાવતા, માસ્તરે મારેલા. એટલે એવું બધું બહુ, અને પરમાર્થ એમાંથી ચૂકાઈ જાય ને. તુલસીદાસને આવો અનુભવ થયો છે ને, સવા વર્ષ જીવેલા, એને લખ્યું છે બધે ફરવું, પોતાના ગામે ન થવું, જ્ઞાન થઈ જાય પછી ગામમાં ન રહેવું. તુલસી વાન જઈએ જ્યાં આપનો ગામ, ભલે તલસ્યો નામ, આ તો ઓલો તલસ્યો છે કે નાતોય નહીં, કે અઠવાડિયે 2 વાર તો નાતો ખાલી. પછી એણે જ્ઞાન ગંગામાં સ્નાન કર્યું છે, કેમ ખબર પડે? નહીં તો સદવૃત્તિવાન જીવને બધા કારણો હાનિ કરતા થાય છે. આનો અભાસ તો આપણે પણ હવે ધ્યાનમાં આવતો હશે. શાંતિ એટલે આ કાળ ખાસ સલાહ આપી કે ગુનો કર્યો હોય ને, જંગલમાં જઈ 2 કાનમાં આંગળી નાખી અને ભગવાનની સામે ઊભા રહીને કહી દેવું, કોઈ સાંભળે નહીં એવી રીતે, કોઈને પોતાનો દોષે કહેવો નહીં, પ્રાયશ્ચિત એકલા કરી લેવું. એટલે કહે છે તમારા ઘણા ખરા પત્રોનો ઉત્તર લખી શકાતો નથી, તેના 2 કારણ છે. તેમાંનું ઉપર કહ્યું તે એક કારણ છે. જો તે વિશે કંઈ રસ્તો જડતો હોય તો લખશો, નહીં તો નિવૃત્ત થવાનો રસ્તો લખવો કે જેથી સાથે તે બધી પ્રપંચતા નિવૃત્ત થાય. વસ્તુ દ્રષ્ટિ આ પત્ર જ્ઞાનનો છે, પોતાની આધ્યાત્મિક કઈ દશા છે એ વાત છે. સુભગભાઈને કહે છે કે તમે આમાં વ્યવહારનો બળાપો નહીં સમજતા ને, આ ઉદય પ્રયોગ છે, આ જ્ઞાનનો પત્ર છે. વસ્તુ દ્રષ્ટિ આ પત્ર જ્ઞાનનો છે, આ માત્ર તમને જાણવા અર્થે લખ્યું છે. એટલે આ પત્ર બીજાને આપી નહીં દેતા કે. એટલે મૂળ આમાંથી શું છે કે કોઈનો દોષ નથી, અમારો દોષ છે, અમે કર્મ બાંધ્યા છે એટલે ભોગવવા જ પડશે. અને બીજું, વ્યવહારમાં બાંધછોડ કરે, અનીતિ, દુરાચાર, ખોટી સાક્ષી આપે ઓલાને રાજી કરવા માટે, વ્યવહારિક નાના લાભ માટે, પરમાર્થ ગુમાવશે જીવ. એટલે એનાથી આત્મ સ્વતંત્રનો ભંગ થશે કે તમારો.
એટલે નથી લઘુતા કે દીનતા, એ જ્ઞાની પાસે, સત્પુરુષ પાસે, વ્યવહારમાં નહીં. વ્યવહારમાં દીનતા કરવાની જ નથી, મજૂરી કરવાની, માગવાનું, ભિખારી થવાનું. પણ અધ્યાત્મમાં નબળા બનીને બીજા પાસે હાથ લંબાવવાનો નહીં, નહીં તો આત્મા ચૂકાઈ જવાય, આત્મસ્વતંત્રનો ભંગ થાય. તો ભગવાન કહે છે પછી કુપોલદેવે, પહેલાં બહુ માગતા હતા મંત્ર, દોરો, ધાગો, ચમત્કાર, ભાગીદારી, મળીને નોકરી રાખો. કુપોલદેવ મચક ન આપી, 250 પત્ર લખે. પછી સૌભાગભાઈ લખે છે, માગી ખાઈને ગુજરાન ચલાવશું, પણ જ્ઞાનના અનંત આનંદ આગળ આ બધું તુચ્છ છે. કુપોલદેવ એ જ વાક્ય ટાંકે છે. તમારા આ વાક્યને અમે નમસ્કાર કરીએ છીએ. પરમાત્મા દિનતા કરવાની નહીં, સંભોગ પ્રત્યાખાન, વ્યવહારિક મદદ બીજા મુમુક્ષુની લેવાની નહીં. ધર્મસ્થળમાં, તીર્થસ્થળમાં, આશ્રમમાં વ્યવહારિક દોસ્તી કરવાની નહીં. થોડી વધારે તકલીફ પડે પોતાને તોય. પછી લોકો એ અર્થ ઘટાવે છે, નથી લઘુતા કે દિનતા શું કહો પરમ સ્વરૂપ, કે આપણે લઘુ, સત્પુરુષ પાસે લઘુ થવાની વાત છે. દિનતા સત્પુરુષ પાસે, વ્યવહારમાં દિનતા નથી બચાવવાની, ખુમારીથી રહેવાનું છે. હું મારા નસીબનું ખાઈશ, એ એના નસીબનું ખાય છે. એ પૈસાવાળો હોય, એ સત્તાવાળો હોય, એ એના ઘરે. એ લેખે છે માથે ચક્રવર્તી રાજા હોય તોય નહીં માનીએ અમે. એટલે નીતિમાં, નિયમમાં, લીધેલા વ્રતમાં બાંધછોડ ન કરવી પડે, નહીં તો બાંધછોડ થાય. પછી ધીરે 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 પછી લસરી જાય, ખબર પડે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. એટલે કુપોલદેવ આ આખો પત્ર આમાં છે શ્રી સૌભાગ પ્રત્યેમાં. એમાં મુખ્ય હતા કે માથે ચક્રવર્તી રાજા હોય તોય સદાચાર નીતિ છોડવી નહીં, તમારે પરમાત્મા પકડી રાખવાનું. ધર્મ અર્થે એ પ્રાણને છાંડે પણ નહીં ધર્મ. આ દશા આવે એટલે આત્મા હાથમાં આવે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.